जी भाई। મારું નામ છે સંજય અંબાલાલ પટેલ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ મધ્ય ગુજરાત એટલે કે નડિયાદ, કપડવંજ અને આણંદ 3 જિલ્લાના મહામંત્રી તરીકેની જવાબદારી છે। વર્તમાન સમયની અંદર બાંગ્લાદેશની અંદર સરકાર પરિવર્તન આવ્યા બાદ ત્યાં સામાન્ય રીતે હિન્દુ સમાજને જીવવાનું મુશ્કેલી અનુભવી રહ્યા છે। અત્યાચારો સતત વધી રહ્યા છે। સાધુ સંતોને પોતાના ભગવા વસ્ત્ર પણ ધારણ ન કરી શકે એવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે। ત્યારે સંપૂર્ણ ભારત વર્ષની અંદર અને વર્તમાનમાં ગઈકાલે એટલે કે 4મી તારીખે સંપૂર્ણ ગુજરાતના મહત્તમ જિલ્લા કેન્દ્રો અને આજે 5 તારીખે પણ જિલ્લા કેન્દ્રો ઉપર સંપૂર્ણ હિન્દુ સમાજ એટલે કે હિન્દુઓનું નેતૃત્વ કરનાર વિશ્વ હિન્દુ પરિષદ, ગાયત્રી પરિવાર, સ્વાધ્યાય પરિવાર જેવા અનેક ધાર્મિક સંગઠનો, સામાજિક સંગઠનો એવા 40થી વધુ સંગઠનના નેતૃત્વ ધરાવનારા લોકો આજે દરેક પોતાના જિલ્લા કેન્દ્ર ઉપર આવી અને સરકારને વિનંતી કરે છે કે તાત્કાલિક આંતરરાષ્ટ્રીય સ્તરે યુએનમાં રજૂઆત થાય અને થતી હિંસાને તાત્કાલિક અસરથી રોકવામાં આવે। એના માટે આજે શાંતિથી અહીંયા ધરણા ધર્યા બાદ માનનીય જિલ્લા કલેક્ટરશ્રીને આ વિષયના લઈને આવેદનપત્ર આપવાનો આજનો કાર્યક્રમ છે। અસ્તુ, ભારત માતા કી જય।